નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નજર કરીએ આજના ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. શરૂઆત કરીએ ગુજરાત સમાચારથી. પાકિસ્તાનમાં ત્રિશંકુ સંસદની સંભાવના, નવાઝની ગઠબંધનની હાકલ, તો પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની જેલમાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જોરદાર બેટિંગ કરવામાં આવી. આર્થિક રીતે બેહાલ પાકિસ્તાનમાં ચૂંટણી પાછળ 42 અબજનો ખર્ચ. તો ચૌધરી ચરણસિંહ નરસિંહા રાવ સ્વામીનાથનને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. વડાપ્રધાને ઉત્તરથી દક્ષિણ તથા ખેડૂતથી દલિતો સુધી બધાને ખુશ કરી દીધા. કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં એમસીક્યુ સ્ટાઇલથી 100 પ્રશ્ન પૂછવામાં આવશે. પોલિટેકનિકના વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે યોજવામાં આવશે, જેમાં એમસીક્યુની જે સ્ટાઇલ છે તેનાથી 100 જેટલા જે પ્રશ્નો છે તે પૂછવામાં આવશે. યુનિવર્સિટીના વહીવટી તંત્રમાં સત્તાધીશોએ અચાનક જ ધરખમ ફેરફારો કર્યા. પીઆરઓની પાદરા કોલેજમાં ઓએસડી તરીકે બદલી કરવામાં આવી છે. તો સાવલી ભીમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ખડાયાતા આગેવાન સહિત 3 આરોપીઓના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. હરણી બોટ દુર્ઘટનામાં કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર હતા અને તેમની જામીન નામંજૂર કરવામાં આવી છે. જેતલપુર રોડ પરના મંદિરની દાન પેટીમાંથી રોકડા રૂપિયા ચોરી કરનાર પકડાયો છે. તો સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારતા કિશોરની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ જે સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું તેની સામે જે કિશોર હતો તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વડોદરાના વિકાસના કામોમાં ભાજપ સંકલનના વહાલા દવલાને દલા તરવાડી જેવી નીતિથી નિર્ણય થતો હોય તેવું લાગી રહ્યું છે. યોજનાનું બાળમરણ, 12 કરોડ ફાળવ્યા પણ પૈસા ના ખર્ચાયા. ખારી નદી પુનઃ જીવિત ન થઈ. 9.5 કિલોમીટર માટેની યોજના 2018-2023માં નાણાં ફાળવાયા, પરિણામ જે છે તે શૂન્ય જોવા મળ્યું છે. તો જીએસટી વળતર પેટે ગુજરાતને કેન્દ્ર પાસેથી 1672 કરોડ લેવાના બાકી આવકનું ઓડિટ સમયસર મળે તે માટે સંકલન કરાયું. પેટીએમની આફત અન્ય એપ્લિકેશનો માટે અવસર બની છે. પેટીએમથી 42% જેટલા કિરાના સ્ટોર્સ દૂર કરાયા છે. પેટીએમ પર આરબીઆઈ દ્વારા જે બેન લગાવવામાં આવ્યું છે, કેટલાક જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરવામાં આવતા તેની પર બેન લગાવવામાં આવ્યું છે અને તેને જ લઈને આફત જે છે પેટીએમની અન્ય એપ્લિકેશનો માટે અવસર બની છે. પહેલા પ્રાઇવેટ સેટેલાઇટ અને હવે પ્રાઇવેટ રોકેટ લોન્ચ કરવામાં આવશે. સ્ટાર્ટઅપે પણ સતત નવી ઊંચાઈ પ્રાપ્ત કરી રોકેટ ગતિ પકડી છે. તો વિશ્વભરના અવકાશ વૈજ્ઞાનિકોની નજર ભારતના સ્પેસ સ્ટાર્ટઅપ પર ખેંચાઈ રહી છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો કોહલી બાદ હવે અય્યર પણ ઇંગ્લેન્ડ સામેની બાકીની 3 ટેસ્ટ મેચ ગુમાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનો ઇજાગ્રસ્ત થવાનો સિલસિલો જારી. તો અય્યર બેવડી ઇજાના કારણે પરેશાન બન્યો છે. હવે ડી વિલિયર્સ ફેરવી તોડ્યું. મેં ખોટી જાણકારી આપી હતી, મારાથી ભૂલ થઈ છે તેવું જણાવ્યું. ડી વિલિયર્સે વિરાટ કોહલી ફરી પિતા બનવાનો છે તેવું કહ્યું હતું અને હવે તે કહી રહ્યો છે કે જે જાણકારી આપી હતી તે ભૂલથી આપી હતી. વનડેમાં બેવડી સદી ફટકારનાર પથ્થુમ નિસાંકા શ્રીલંકાનો પ્રથમ બેટ્સમેન બન્યો. મેક્સિકો સિટી આર્ટ વીક 25 દેશોના 212 કલાકારોનું પ્રદર્શન જોવા મળ્યું. તો બોલિવૂડની વધુ એક હિરોઈન માતા બનશે. યામી પછી હવે રીચાએ પણ પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. મૌની અમાવસ્યા, પ્રયાગરાજમાં 2.18 કરોડનું ભક્તોનું ગંગા સ્નાન કર્યું. તો મુસ્લિમ દેશ મલેશિયામાં 16 ઇસ્લામિક કાયદા રદ કરશે, કટ્ટરવાદીઓ ભડક્યા. મહિલાઓ અને પુરુષોમાં પોશાકનો ભેદ સહિતના કાયદાઓનો જે સુપ્રીમ દ્વારા નિકાલ કરવામાં આવ્યો. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ. ઇમરાનનું વાવાઝોડું જોઈ ચૂંટણી પંચના વડા અને શહબાઝ શરીફ સેનાની કચેરીએ દોડ્યા. તો શરીફ માટે બેઈમાન બન્યું પાકિસ્તાન સૈન્ય. રાત્રે 8 કલાક મતગણતરી અટકાવી, બેલેટ બદલ્યા પછી નવાઝ આગળ જોવા મળ્યા. ગુજરાતીઓએ વર્ષ 2023માં રોજ સરેરાશ 2800 પાસપોર્ટ કઢાવ્યા. તો શેર બજારમાં ખોટ જતા વડોદરાના યુવકે કારેલીબાગના અપાર્ટમેન્ટના ધાબે જઈ અને આપઘાત કરી લીધો. કાલિંદી ફ્લેટના ધાબે મયુરના પેન્ટના ખિસ્સામાંથી અંતિમ ચિઠ્ઠી મળી આવી છે. તો સંગઠનના અડખામણા કાર્યકરને 25% ઓછા ભાવથી કામ આપવામાં આવ્યું. સાઈ સંગઠનનું સંકલન ટેન્ડર વિના જ દિલ્હીના ઇજનેરનું 45 કરોડનું કામ મંજૂર કરવામાં આવ્યું. શ્રમિકો અને દારૂડિયાઓના આધાર લઈ 4000 કરોડનું જીએસટી કૌભાંડ, 1200 કરોડની આઈટીસી મેળવી. તપાસનો રેલો અન્ય રાજ્યોમાં તો આધાર કાર્ડ માટે વ્યક્તિ દીઠ 500 થી 1000 ચૂકવાતા હતા.
ચૌધરી ચરણસિંહ, પીવી નરસિંહ રાવ સ્વામીનાથનને પણ સર્વોચ્ચ સન્માન રત્ન પારખું. 70 વર્ષમાં પહેલીવાર એક સાથે 5ને ભારત રત્ન, તો 10 વર્ષમાં 10 ભારત રત્ન આપનાર નહેરુ પછી મોદીજી બીજા વડાપ્રધાન જોવા મળ્યા. વડોદરાના માંજલપુરના લક્ષ્મીનારાયણ મંદિરમાં દીક્ષા સમારોહની ઉજવણી કરવામાં આવી. 50થી વધુ લોકો દીક્ષા શરણાગતિ લેશે. 1 વર્ષના બાળકોને ઠંડા દૂધની દીક્ષા અપાશે. તો હવે વીજળી નહીં, હાઇડ્રોજનથી ટ્રેન દોડાવવાની કેન્દ્ર સરકારની યોજના. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જાહેરાત કરી છે. ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એન્ટ્રન્સને આધારે પ્રવેશ મળશે, તો પૂર્વે મેરિટનો નિયમ હતો. પ્રવેશ પરીક્ષાના માર્ગદર્શન માટે પોલિટેકનિક ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ફાઇટિંગ બટમાં ગેરકાયદેસર પ્રવેશી AK-47 હાથમાં લેનારા મયુરધ્વજસિંહની ધરપકડ. ફેબ્રુઆરી 2023ની ઘટનાની ફરિયાદ છેક ઓક્ટોબરમાં કરવામાં આવી. આત્મનિર્ભર લોનમાં સબસિડી ન મળતા સીએમને રજૂઆત કરવામાં આવી. 6 મહિનાથી સતત રજૂઆત બાદ ઉકેલ નહીં. 45 જણાની ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મોર ઉંડારા ગામના પૂર્વ વર્તમાન સરપંચની સામે આરોપ લગાવવામાં આવ્યો છે. સરપંચ પિતા પુત્રે 8 વર્ષમાં કામ કર્યા વિના 1.10 કરોડ ચાઉ કર્યા છે. રાજકોટમાં 72 સ્થળે ડ્રગ્સ વેચાય છે. ઇન્દ્રનીલ દ્વારા જણાવવામાં આવ્યું. પોલીસ કમિશનરની રજૂઆત છતાં પણ પગલું નહીં લેવાતા કોંગ્રેસ ધડાકો જોવા મળ્યો. સ્પોર્ટ્સમાં જોઈએ, 100 મીટરના 5 વર્લ્ડ ટાઇટલ જીતનાર પ્રાઇઝ ઓલિમ્પિક બાદ નિવૃત્તિ લેશે. પોકેટ રોકેટની નિવૃત્તિ 2017માં શૈલી ફ્રેઝર પ્રાઇઝ માતા બની હતી. પેરિસ ઓલિમ્પિકમાં મેડલની દાવેદાર રહેશે. તો રણજી ટ્રોફી પૃથ્વીની લંચ પહેલા સદી. પૂજારા પડ્ડીકલે પણ સદી ફટકારી. તો પ્રથમ દિવસે 11 સદી અને 25 અડધી સદી ફટકારી. પ્રયાગરાજ માથ મેળાના અવસરે ત્રીજું મુખ્ય સ્નાન. 1.4 કરોડ ભક્તોનું સંગમ સ્નાન. હવે કુંભની તૈયારીઓ થઈ રહી છે. તો નિયમો ઘડવામાં વિલંબ. CA 4 વર્ષથી તો અન્ય કેટલાક બિલ તો 15 વર્ષથી અટવાયા છે. બિલ અંગેના નિયમ 6 મહિનાના નિર્ધારિત સમયમાં ન બનાવી શક્યા. PM નરેન્દ્ર મોદીએ સંસદની કેન્ટીનમાં સાંસદોની સાથે ભોજન માણ્યું. મોન્સ્ટર જામ. 1992થી ચાલી રહેલી વિશાળ ટ્રકોની રેસ. ફેન્સમાં ખેલાડીઓની જેમ ડ્રાઈવરનો ક્રેઝ જોવા મળ્યો. અમદાવાદની સ્કૂલોમાં ટ્રેન્ડ બદલાયો. હાજરી પૂરતી વખતે વિદ્યાર્થી યસ સર કે પ્રેઝન્ટ સર નહીં, પરંતુ જય શ્રી રામનો નારો બોલાવશે. સંખ્યાબંધ સ્કૂલોમાં શરૂઆત કરાઈ. રોજ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ અને પૂર્ણાહુતિ રામના નારાથી થઈ છે. તો હવે જોઈએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ. નરસિંહ રાવ, ચરણસિંહ અને ડોક્ટર સ્વામીનાથનને ભારત રત્ન આપવામાં આવ્યો. ભારતમાં હવે 97 કરોડ મતદારો, 1.85 કરોડ મતદારો 80+, તો 2.38 લાખ મતદારો 100 વર્ષથી વધુ વયના જોવા મળ્યા. ભારત રત્નોની સંખ્યા 53 થઈ, તો 2024માં સૌથી વધુ છે. ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગેરકાયદેસર મદરેસાને તોડી પાડવાના મુદ્દે થયેલી હિંસામાં 2 લોકોના મૃત્યુ થયા છે. વડાપ્રધાન મોદીએ સંસદની કેન્ટીનમાં સાંસદોની સાથે ભોજન કર્યું. બોટકાંડમાં આખરે ગૃહ વિભાગને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. લેક ઝોનની ગોઝારી ઘટનાના 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો હતો અને જે 23 દિવસે સોંપવામાં આવ્યો છે. આરોપી પરેશ શાહના પુત્ર વત્સલ સહિત 4 આરોપીઓ હજી પણ ફરાર છે. મહેમદાવાદ નગરપાલિકાએ એકાએક મિલકત વેરામાં વધારો ચીકતા વિરોધ નોંધવામાં આવ્યો છે. મહેમદાવાદ પાલિકાએ ઠરાવ કરી રહેણાંક અને બિન રહેણાંક વિસ્તાર માટે નક્કી કરેલા દર જે કરવામાં આવ્યો હતો અને તેની સામે રોષ ઠાલવવામાં આવ્યો છે. આણંદની જનરલ હોસ્પિટલના દર્દીને ઉંદરોએ બચકા ભરતા હોબાળો મચ્યો છે. હોસ્પિટલમાં દર્દીને કણસતા સાંભળી અને આસપાસના જે દર્દીઓના સગા છે આરોગ્ય કર્મીને જગાડ્યા. પાદરામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણીપીણીની હાટડીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા. તો સંજેલીના વાસિયા ગામમાં સ્મશાન ઘાટ, સ્ટ્રીટ લાઇટ, પશુ દવાખાની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો. કપડવંજમાં ભૂગર્ભ ટાંકાની કામમાં ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો. ઠાસરા પંથકમાં ગુલીબાજ શિક્ષકોની સામે કડક પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે. સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાતનું દેશભરમાં પ્રથમ સ્થાન જોવા મળ્યું. સ્પોર્ટ્સમાં જોઈએ, ગ્રોઈન અને કમરની તાણની ફરિયાદ બાદ છેલ્લી 3 ટેસ્ટમાં શ્રેયસ અય્યરની પસંદગીની સંભાવના નથી. તો હોંગકોંગ મેચમાં લિયોનલ મેસી રમવાના ઉતરતા ચીનમાં ચાહકો અને સરકાર રોષિત જોવા મળ્યા.
ચોરી ન વધતા બનાવને ધ્યાનમાં રાખી અને મકરપુરા વિસ્તારમાં પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તો 6 શાળાઓને વાલીઓની મંજૂરી બાદ અન્ય શાળામાં મર્જ કરવામાં આવશે. નિર્ભયતાની નોટિસ મળ્યા બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું તંત્ર હવે એક્શનમાં આવ્યું છે અને જેમાં 6 શાળાઓને મર્જ કરવામાં આવશે. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ. નરસિંહા રાવ, ચૌધરી ચરણસિંહ, ડોક્ટર સ્વામીનાથનને ભારત રત્ન આપવામાં આવ્યો. દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજનારાઓની યાદીમાં ઝડપભેર થઈ રહેલો ઉમેરો જોવા મળ્યો. તો અગાઉ અડવાણી બાદ હવે વધુ 3 દિગ્ગજોને ભારત રત્નની જાહેરાત કરવામાં આવી. મોટના થરણી તળાવ ખાતે લેક ઝોનમાં સર્જાયેલી હોડી દુર્ઘટનામાં 200નો ટોપલો બોટ ચાલક ઉપર નાખી બચવાનો પ્રયાસ કરતા દોષી પરિવારના સસરા પુત્રવધુઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. હલ્દ્વાની હિંસા પૂર્વ આયોજિત હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. તો હિંસાનું કારણ ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદનું બુલડોઝિંગ હોવાનું માત્ર બહાનું સેવાઈ રહ્યું છે. વડોદરાના 1400 રામ ભક્તો અયોધ્યાની યાત્રાએ. MS યુનિવર્સિટીના PRO પાસેથી ચાર્જ લઈ પાદરા કોલેજના OSD બનાવાયા. શહેર તાલુકાના મોરઉંડારા ગામે વિકાસના કામોમાં ગેરરીતિ 1 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. કચ્છના કિસાનો પાણીના મુદ્દે આકરા પાણીએ ભુજમાં વિશાળ રેલી યોજવામાં આવી. વાંઢિયા સબ બ્રાન્ચ કેનાલનું કામ લાંબા સમયથી મંદ ગતિએ છે અને તેને જ લઈને ભુજમાં વિશાળ રેલી યોજવામાં આવી. સ્પોર્ટ્સમાં જોઈએ તો વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ડેબ્યુ ટેસ્ટમાં બેટ્સમેન પથુમ નિસાકરાએ સદી ફટકારી છે. ઇતિહાદ એરવેઝ IPL દિગ્ગજ ચેન્નાઈ સુપર કિંગ્સનું સત્તાવાર સ્પોન્સર બન્યું છે. ક્રિકેટનો વૈશ્વિક પડખો વિવિધ સમુદાયોને એક કરે છે. તો AI આપણા જીવનને ગહન રીતે આકાર આપશે, બદલશે અને પરિવર્તન પણ કરશે. નીતિ આયોગના ભૂતપૂર્વ CEOએ કહ્યું કે ન્યૂઝ કન્ઝપ્શનને ડિજિટલ બનાવવામાં AI મોટી ભૂમિકા હવે ભજવશે. હવેથી નવી લોન પર અલગથી નહીં આપવી પડે પ્રોસેસિંગ ફી. RBIએ મોટી રાહત આપી છે. બોલિવૂડમાં જોઈએ તો શાહિદ કૃતિના ઇન્ટિમેટ સીન્સ પર સેન્સર બોર્ડની કાતર ચાલી. બંનેની નવી ફિલ્મને લઈને ફેન્સ મૂવી માટે સુપર એક્સાઇટેડ છે. તો રિયા ચક્રવર્તી દેશ બહાર નહીં જઈ શકે, કોર્ટે ચુકાદો આપ્યો છે. એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોતના મામલામાં રિયા ચક્રવર્તી કાનૂની લડાઈ લડી રહી છે અને તેને જ લઈને દેશની બહાર ન જઈ શકે તેવું કોર્ટે ચુકાદો આપ્યો છે. પાકિસ્તાનમાં લોકશાહી ગંભીર ખતરામાં. અમેરિકી કોંગ્રેસના સાંસદ રશીદા તલીબ પાકિસ્તાનમાં રાજકીય હિંસા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર પ્રતિબંધોના ઉપયોગની નિંદા જોવા મળી. તો મધ્ય ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના 3 વિભાગમાં લાખોના ખર્ચે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવાઈ, પણ કર્મચારીઓ દર્દીના સગાઓ દ્વારા તેનો ટીવીની જેમ ઉપયોગ. SSGમાં ડિજિટલ હાજરી પત્રક બાયોમેટ્રિક મશીનની સર્જરી જોવા મળી. તો હવે જોઈએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ. હલ્દ્વાની હિંસામાં 5 લોકોના મૃત્યુ થયા છે તો 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેને લઈને હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે. દિલ્હીના ઇજારદારને 46 કરોડમાં ડ્રેનેજ સફાઈનો ઇજારો આપવામાં આવ્યો. GUDMના આદેશ બાદ સંકલન સ્થાયી સમિતિનો સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો. તો 2024માં SOU તહેવારના પ્રત્યેક સોમવારે ખુલ્લું રાખવામાં આવશે. પ્રવાસીઓની માંગણીને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ચૂંટણીના પરિણામોની વચ્ચે પાકિસ્તાન શહેરોમાં 2145 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો. રાજ બેસ્ટ SRમાં બીજો અને મોસ્ટ ડોટ બોલમાં વિશ્વનો 15મો ખેલાડી. વડોદરાનો ઓલરાઉન્ડર ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ઝળક્યો. સેન્સેક્સમાં 0.23%નો તો નિફ્ટીમાં 0.30%નો વધારો જોવા મળ્યો છે. બેંક સ્ટોક્સમાં વેલ્યુ બાઇંગ થતાં જ નિફ્ટી બેંક 1.38%એ વધ્યો છે. તો ભારતની ગ્રામ પંચાયતોમાં લાઈફ હેલ્થ વીમો ફરજિયાત કરવા ઈરડાનું સૂચન કરવામાં આવ્યું છે. તમામને વીમો પૂરો પાડવાના અભિયાન હેઠળ નિયમનકારી સંસ્થાનું આયોજન કરવામાં આવ્યું. તો આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ. 10 મહાવિદ્યાનું વિશેષ મહાત્મ્ય. તુળજા ભવાની માતાજી સમક્ષ ધર્મશાસ્ત્રો મૂકી જ્ઞાન અન્નકૂટ કરવામાં આવશે. વડોદરાના કારેલીબાગમાં ફ્રૂટના વેપારીની હત્યા માટે સોપારી અપાયરનો ઘટસ્ફોટ થયો છે. ગુલઝાર પઠાણને 4 દિવસના રિમાન્ડ પર મૂકવામાં આવ્યો છે. સ્થાયી સમિતિમાં 21 કામો રજૂ કરાયા તો 4 મુલતવી કરી 17 કામો મંજૂર કરવામાં આવ્યા છે. રાજકોટમાં લસણની રેકોર્ડ બ્રેક. 8600ના ભાવે હરાજી.
કિલોના ભાવ 430ને પાર જોવા મળ્યા. અયોધ્યાના દર્શન માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન દ્વારા રવાના થયેલા શહેરના ભાવિકો એક હી નારા એક હી નામ જય શ્રી રામના જય જયકારથી સ્ટેશન આખું ગુંજી ઉઠ્યું. અમદાવાદનું તાપમાન 18.4 ડિગ્રીથી ઘટી અને 14.4 ડિગ્રી થતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો. મુખ્યમંત્રી આજથી બનાસકાંઠામાં, ગૃહમંત્રી અમિત શાહ મંગળવારથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો વનડેમાં નિશાંકાની બેવડી સદી શ્રીલંકાનો પ્રથમ અને વિશ્વનો 10મો ખેલાડી બન્યો. તો બાંગ્લાદેશી સમર્થકોએ ભારતીય ટીમ પર બોટલો અને પથરા ફેંકી નારેબાજી કરી. 1.5 કલાકના વિલંબ બાદ બાંગ્લાદેશની સાથે સંયુક્ત વિજેતા જાહેર કરાઈ. બ્રાઝિલમાં પરેડની સાથે પ્રી કાર્નિવલ સેલિબ્રેશન કરવામાં આવ્યું. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને એલન મસ્કને સ્માર્ટ વ્યક્તિ કહ્યા. પાકિસ્તાનમાં ચૂંટણી ત્રિશંકુ ગૃહના એંધાણ ઇમરાનને 90, નવાઝ શરીફને 62 બેઠક. સુપ્રીમ કોર્ટના હુકમથી જેલમાં ગયાના 15 જ દિવસમાં ગુજરાત હાઈકોર્ટે પેરોલ પર છોડ્યો. બિલ્કિસ બાનુ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશથી 11 દોષિતોને શરણાગતિ સ્વીકારેલી. ત્યારે સુપ્રીમ કોર્ટના હુકમથી જેલમાં ગયાના 15 જ દિવસમાં ગુજરાત હાઈકોર્ટે પેરોલ પર છોડ્યો છે. વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં કોટિયા પ્રોજેક્ટના 3 ભાગીદારોના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.